આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારત @2047 દરેક ભારતીયની મહત્વાકાંક્ષા છે. રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં નીતિ આયોગની 9મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે લોકો સાથે સીધા જ જોડાયેલા હોવાના કારણે રાજ્ય આ ઉદ્દેશ્યને હાંસલ કરવામાં એક મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. શ્રી મોદીએ કહ્યું કે આ દાયકો ટેકનોલોજી અને ભૂ રાજનીતિનો છે. ભારતે આ તકનો લાભ લઈ આંતરરાષ્ટ્રીય રોકાણ માટે અનુકૂળ નીતિ બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે વિકસિત ભારત @2047ના સ્વપ્નોને તમામ રાજ્યના સહિયારા પ્રયાસમાં પૂર્ણ કરી શકાય છે. નીતિ આયોગની આ બેઠકમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો, વિશેષ આમંત્રિત સભ્યો તથા નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતને એક વિકસિત દેશ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે આ વર્ષની બેઠકનો વિષય વિકસિત ભારત @2047 હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. 11 વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ આ કાર્યક્રમનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે. ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે રજૂ કરેલું અંદાજપત્ર એ ભારતને 2047 સુધીમાં વિશ્વના ટોચના 3 અર્થતંત્રમાંનું એક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પુરીએ બિહાર અને આંધ્રપ્રદેશને જ અંદાજપત્રમાં વિશેષ સહાય આપી હોવાના વિરોધ પક્ષના આરોપને વખોડી કાઢ્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને મળતી આર્થિક સહાયમાં 340% વધારો થયો છે. સેમિકન્ડક્ટર, પવન ઉર્જા પ્લાન્ટ સહિતના કેટલાક વિકાસ કાર્યો રાજ્યને ફાળવવામાં આવ્યા છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સૂર્યકાંતે 29 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી યોજાનારી વિશેષ લોક અદાલત સપ્તાહમાં ભાગીદારી માટે નાગરિકોને આમંત્રણ આપ્યું છે. આકાશવાણી સાથેના વિશેષ સંવાદમાં ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે લગ્ન અને સંપત્તિ વિવાદ, મોટર અકસ્માતનો દાવો, સેવા અને શ્રમ મુદ્દાઓ સહિતના કેસનો નિર્ણય લોક અદાલતમાં કરાશે. શ્રી સૂર્યકાંતે કહ્યું કે આ પહેલ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દૂરસ્થ સહભાગિતાને પણ સરળ બનાવશે. જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 75% વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે બહાર પાડેલા સત્તાવાર આંકડા અનુસાર 1 જૂનથી અત્યાર સુધીના 57 દિવસના ગાળામાં કચ્છમાં જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી 81% વધુ વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં અત્યાર સુધી સામાન્ય રીતે 176 મિલીમીટર વરસાદ પડવો જોઈએ તેના સ્થાને આ ગાળામાં અત્યાર સુધી 320 મિલીમીટર વરસાદ વરસ્યો છે, જે 81% વધુ છે. સમગ્ર રાજ્યની સ્થિતિ જોઈએ તો સામાન્યથી વધુ વરસાદ વરસ્યો હોય તેવા જિલ્લામાં કચ્છ રાજ્યમાં ચોથા નંબરે છે. જિલ્લામાં સૌથી વધુ 133% વરસાદ મુન્દ્રામાં તો સૌથી ઓછો 27% વરસાદ ભચાઉમાં પડ્યો છે. આ ઉપરાંત માંડવીમાં 109, નખત્રાણામાં 99, અંજારમાં 76, ગાંધીધામમાં 73, ભુજમાં 67, અબડાસામાં 62, લખપતમાં 56 અને રાપરમાં 38% વરસાદ વરસ્યો છે. અંજાર શહેરના ચિત્રકૂટથી કળશ સર્કલ સુધીના માર્ગને 25 કરોડના ખર્ચે 4 માર્ગીય બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હાલમાં આ માર્ગ 2 માર્ગીય છે, જેને કારણે ટ્રાફિક સમસ્યા સહિતના પ્રશ્ને નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. હવે 4 માર્ગીય રસ્તાના કારણે નાગરિકોની સુવિધાની સાથે સુંદરતામાં વધારો થશે. શહેરના મહત્વના 5 કિલોમીટરના રિંગ રોડના વિકાસ પ્રકલ્પની મંજૂરી આપતા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જનકલ્યાણકારી કાર્ય દ્વારા શહેરની સુખાકારીમાં વધારો થશે અને શહેરના વિકાસને વેગ મળશે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલું અંદાજપત્ર ભારતની આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવું કેન્દ્રીય GST કમિશનર કચેરી દ્વારા ભુજ અને ગાંધીધામ ખાતે આયોજિત પોસ્ટ બજેટ અંગેના સંવાદ સત્રમાં જણાવાયું હતું. સેન્ટ્રલ GST દ્વારા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી અને ભુજમાં ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગથી બજેટની મુખ્ય જોગવાઈઓ સમજાવવાના હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉદ્યોગોને અંદાજપત્રની વિવિધ જોગવાઈઓ અંગે સમજ આપવામાં આવી હતી. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.